તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો અત્યારે આવ્યા છે અમે ધાબા ઉપર, કારણ કે વિટામિન ડી લેવા માટે. અને વિટામિન ડી લેવા માટે આપણે એકલા નથી, આ બે જણા છો જ્યાં જો ભાઈ આ સાસુઓ વિટામિન ડી લેવા માટે આવી ગયા છે. તો હલો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધામાં ચિડિયાઘરમાં અને ગોસ્વા ફેમિલી વ્લોગમાં. તો જો આ વધારાના બધા આજે કપડાં ધોવાય છે, કારણ કે કાલે ટાઈમ મળશે નહીં. કાલે અમારે બેસવાનું છે હવનમાં. એટલે સવારથી લઈને સાંજ સુધી હલવાનું નહીં. એટલે આજ બધું વધારાનું કામ પતાવી દે તો કાલે શાંતિ. પછી પરમ દિવસે તો પાછું રૂટિન ચાલુ, છોકરાઓ સ્કૂલો ના તે ટ્યુશનો, એટલે આજે બધું મેં પતાવી દઈએ. ઓકે, બરાબર. તો બોલો બીજું. બસ તો પછી તમે લોકો પતાવો. હું વિટામિન ડી લઈને હું જાઉં છું નીચે, અને સ્કૂલમાં છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો બચ્ચા પાટીને લેતા આવીએ. એવું છે. તો અત્યારે બનાવતા હતા રીલ, અને રીલ બનાવતા જો પંખો અમારે ચાલુ કરવો પડે, કારણ કે ગરમી લાગવા માંડી. બોલા છે આજે ગરમી લાગે છે અમને. હા, શું બ્રાઉન નીકળ્યું? ઓહો, ત્યાં ગાડી કોને કાઢી રહી? હા, એવું છે. બાને દયા આવે. ચલો જોઈએ જરા શું થયું. તારક મહેતા તો દયા નહીં, પણ બાના આવી દયા બહુ જ ખાલી. હા, તો બાપરો ચો જશે અમાર. તો ભાઈ અમારા હા, અમે અહીંયા ઝૂંપડા બધા હતા ને બધા તોડી પાડ્યા આજે દબાણમાં. બધા દબાણમાં તોડી નાખ્યા. આજે પોલીસ બંદોબસ્ત અને બધા અધિકારીઓ જેસીબી 2-3 જેસીબી લઈને જો પોલીસની ગાડી એક તો આવે જેસીબી લઈને આવ્યા તો બધું તોડી પાડ્યું છે અહીંયાથી. એટલે બાપરો બધા એમ ચો જશે અને બધાની ચિંતા એમ. નોટિસ આપી હતી, ખાલી કરતા નતા. એકદમ તોર્યું ને અરે તકલીફ થઈ જાય એમને બિચારાને. એટલે તોર્યું ને એટલે એમાં બાપા ચો વિસ્તાર ભરી જશે એમાં. કોક થોડું ઠેકાણો છે જા પણ ચીજ નહીં હોય નું ચા જા બાપુ. તો ચલો આપણે આપણું કાલે તો હવન છે, એટલે અત્યારે બધું એડિટિંગ કરીને કાલના વિડીયો આજે શેડ્યુલમાં મૂકી દઈએ. એટલે કાલે વિડીયો મૂકવાની જફા મારી રહે નહીં. એટલે આપણે અત્યારેથી એ કામ પતાવી દઈએ. આજે એક વિડીયો ઓછો બનાવીએ છીએ, આમ તો 1 ને 2 વિડીયો ઓછા બનાવીએ છીએ, પણ મૂકી દઈએ. તો ભાઈ નવચંડી હવાની તૈયારીઓ ચાલી રહી છે અહીંયા, અને સરસ મજાની મહેંદી મુકાઈ રહી છે. સ્પેશિયલ અમદાવાદથી બોલાયા છે મહેંદી મૂકવા માટે અમારા બેનને. અને લગભગ એક 10 જ મિનિટની અંદર આટલો હાથ એને ભરી દીધો છે. ફક્ત 10 મિનિટ. આ મહેંદી મૂકીને એને ચશ્મા આવી જાય બિચારીને. એટલે એનો મતલબ એવું કે મમ્મીને ચશ્મા છે, મમ્મીએ પહેલાં મહેંદી જ મૂકતી હતી. એની મમ્મીને ભણાય વાત સાચી છે. ખાલી એની પપ્પાના એના ભાઈના જ નહીં આવ્યા. ના, એની પપ્પા નહીં આવ્યા, કદાચ ભવ્યના આવતા આવે જલ્દી. બેતાલા આવી ગયા હશે. શું વાત છે. 42 ચાલુ થાય એટલે 42 એટલે બેતાલા બેહી જ જોઈએ. એવું હોય? એટલે 42 એટલે આવે ને બેતાલા? આ તો બેતાલો આવી જ જોઈએ. એવું કેવું આવી જાય? બિચારી ચિંતામાં પડી ગયો, ટેન્શનમાં આવી જશે. તમાર બી આવી જશે. કોઈ ચિંતા નહીં. હમ દોનો ચશ્મે વાલે. કશો અત્યારે જો અત્યારે માર્કેટની અંદર 2 વસ્તુ કોમન થઈ જશે, એક ચશ્માવાળા અને એક પેટવાળા. જ્યાં જાઓ તો પેટવાળા. પેટ બાર હોય ને સમજી લે તો બિચારાને લગન થઈ ગયા. હા, સુખી ઘર ના કહેવાય, હેલ્ધી કહેવાય, પેટવાળા ના કહેવાય. એ ત્રાસ તો વાઈફ નો ત્રાસ દેખાય. અરે અમે પેલા પરમ દિવસ ગયા હતા ને ઘરનું ખાવાનું ના ભાવન બહાર જઈને ખાઈએ ને એટલે પેટ બહાર એ વાત સાચી. હમણાંથી પણ ઓછું છે. પેલા શું કહેવાય, ભાવેશ કાકા આવતા નહીં ને એટલે અમે પરમ દિવસે ગુજરાતી પિક્ચર પેલા પ્રીમિયરમાં ગયા હતા ને, તો જેટલી જગ્યાએ બધા જે ફોટો પડાવતા હતા ને આને ધ્યાનમાં નહીં આપ્યું હોય, પણ જે પેલા કે લાવો ફોટો પાડીએ, એટલે ફોટો પાડે ને ત્યારે હું પેટ અંદર જ લઈ લેતો હતો. દેખાવું ના જોઈએ આપણે એમ. તું જોજે મારા બધા ફોટાની અંદર, તો આપણે ખબર ના પડી જોઈએ કે જાડા માણસ છે એમ. ફોટો એવો જ આવે. ચલો ભાઈ, છોકરા નીચે રાહ જોઈ રહ્યા છે ટ્યુશન જવા માટે, તો જઈએ. બજારીની ઓલી 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી બધું તમામ કરું છું. આ મહેંદી લગાવીને બેસી ગયો. જમવાનું કોણ બનાવશે? એ હવે તમારે બનાવવાનું. તને ખબર હતી જમવાનું બનાવવાનું છે, તો પછી રાત્રે ના મુકાય તને? ના, રાત્રે ટાઈમ નથી. એવું? હા, આજે બહુ ટાઈમ નથી ને એટલે આજે વહેલી મુકાઈ દીધી, તો કલર થોડો વ્યવસ્થિત આવે.
એ જમવાનું કોણ બનાવશે? તમે બનાવજો ને મને ખવડાવજો. કશો બાજરીના રોટલા ને કઢી બગાવ ખાવાનો બગાવ આ કઢી બનાવી દે, રોટલા બનાવી દેશે. બગાવ અને તમે મને ખવડાવી દેજો. બગાવ ખાવાનો જેને મેદી મૂક્યા ને એ તો બગાવ જ ખવાય. એવું હોય? આ તો ખવાય ના એવું કોણે કીધું? દાણ આજે મેદી મૂકી દેલી મોઢે મેદી જ કહેવાય. એવું ના હોય, એવું ના હોય. લો તો તમે તમારા લગ્નમાં નતું ખાધું? આપણે તો મેદી જ નથી ને. કાલે જમવાનું નીચે છે, આજે જ નહીં, આજે જ ઘેર જ છે. તો આપણે પણ એડવાન્સમાં રાખવાના હતા. ગોઠવી રત્નાબેન પૂછાડો કે અમે આવીએ છીએ મહેંદી પૂછે ખાવા. તો પછી સારી મૂકી ચાલ. અચ્છા દાદા લડો હું નીચે જાઉં દાદા. કેમ નીચે? બધા નીચે જ છે, હું એકલો જ નહીં. લેડીઝમાં આવ્યું તો આસોપાલવનું તોરણ બનાવવાનું. આ તો બધા બનાવી દીધું, લગાવે છે પણ હું જ નહીં ખાલી. તમને ભગવાન કેમ કરજો? આ માણસ હવનના ભગવાનના માથે રાખી મોટા આયોજક. અને આલે અંકુરભાઈ શું કીધું હતું કે બ્રાહ્મણ વિધિ કરે એટલે એટલા ચોગનમાં કશું ના થાય, આપણે કશું નહીં કરવું. તમારે ત્યાં જ કરો. બહાર તો થાય ને. અંકુરભાઈ રૂપ ચમાલે તમે નતા બોલ્યા ભગવાન માથે રાખીને કરવાનું લે. બોલી હાથ ચુકલું કરી દે અમદાર માથે ના આવો. પણ હું કહું તમે ઘેરથી પાણી લઈને જ આવજો, કશે હમણાં વિશ્વાસે રહેતા નહીં. તો ભાઈ તૈયારીઓ થઈ ગઈ છે નવચંડી હવન માટેની આવતીકાલે. પાકું મારી જવાબદારી લેવડો. ડન લેવડો. થાય એટલું નાક કપાઈ નાખવું આપણે. બોલો તાકાત બારની વાત છે. હા ઓકે ડન. હા જાય તમે બોલ્યા છો હા મારી જવાબદારી મારી. ઝાડા હા કરાવવા મારી જવાબદારી. બંધ થઈ જાય. કશો વાંધો નહીં મારી જવાબદારી. હા મારી જવાબદારી. જો ખોટું બોલે છે અત્યારે જાયફળ થી ઝાડા ના થાય, ઝાડા બંધ કરવા માટે જાયફળ આવે. પણ એનો કોણ પણ પછી મારે શું નો કોણ નહીં, શું કહેવાનું પણ આપણે એક દાડો જાડા કરશો ને પછી જાડા રોકાશી નહીં કોઈ ના. દાદા નહીં કરવાના એટલે ભાઈ જે કરવું હોય બીજી પેલી 40 ગોરી લાવવાની છે, એમને ખબર પડી જાય. પણ તમે જે કરશો ને આ બધા ભૂલી જાય છે. તો ભાઈ હવન કાલે સવારે છે, બેઠક વ્યવસ્થા કાલે સવારે કરવાનું છે. આ બધા જો ડેમો બધા ડેમો ચાલે બરાબર છે પણ તમે આવો ને માણસો નહીં આવો બે હોત ખરા. જે હવનમાં નહીં ઉલે બેઠા છે. હવે ના ડેમો માટે આ અમારા માનનીય મંત્રી સાહેબ શ્રી ભાઈ પ્રમુખ છે. મને જ વોટ આલજો કહી દો. જેવું પ્રમુખ નું જે ડિક્લેર થાય એવા જ ઘર વેચવા કાઢવાનું છે. અને જો આ બેઠક વ્યવસ્થાના અમારા મેઇન માણસો હજી ફરે જ હોય. આ બધા જ બેસી ગયા છે, પણ આમને એટલી બધી આમ તત્પરતા છે ને કે યજમાનો કમ્પ્લીટ બેસવા જ જોઈએ. હા 100%. કોણ કહેતું હતું એકવી કરવાનું? કોણ કહેતું હતું એકવી કરવાનું? 11 લોચા પડે તો થશે. કાલે સવારે નવચંડી હવન છે, એની તૈયારી ચાલી રહી છે. બધા રંગોલી બનાવી રહ્યા છે. ઓલા તો બેઠા બેઠા બગાસા ખાય જ બગાસા. હલો કાલે સવારે વહેલા ઉઠવાનું. ઊંઘો ઉઠશો નહીં સવારે. સવારે ઓલા મંત્ર મહારાજ મંત્ર બોલતા હશે તમારે બધું ઊંઘમાં જશે. હા શું કહીએ પણ કશું સુવા નહીં થતું. યશી આ બધા રમી રહ્યા છે. જોઈ લો. હાય અને જેન્ટ્સો બધા ત્યાં બેઠા છે અને લેડીઝો બધી રંગોળી બની. તો ભાઈ ગોટાનો નાસ્તો આવી ગયો છે અને આ બધા ખાઈ રહ્યા છો. કાલની વાત કાલે, બાકી અત્યારે તો કરી લઈએ.